વિધાનસભા અપડેટમાં ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે. બોર્ડની પરીક્ષા. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે GSHEB દ્વારા એક્શન પ્લાન જાહેર. 15.28 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. હવામાનની વાત. રાજ્યમાં આગામી 7 દિવસ બેવડી ઋતુ. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. બેંક હડતાળ. બેંક કામ બાકી હોય તો આજે ગુજરાત સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વિવિધ પડતર માંગણીઓને લઈ કર્મચારીઓની મોટી હડતાળ. મેટ્રો કનેક્ટિવિટી. અમદાવાદ ગાંધીનગર મેટ્રો ફેઝ 2ના લોકાર્પણ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં યોજશે. ડિજિટલ કનેક્ટિવિટી. ગુજરાત સરકારે રાજ્યમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા સ્ટારલિંક સાથે મોટો કરાર કર્યા. અમૂલનું મોટું પગલું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો ઉપયોગ કરવા અમૂલ AI લોન્ચ કર્યો. બોરસદ આણંદ. આણંદના બોરસદમાં 7.5 કરોડ રૂપિયાના ખર્ચે નવા અનાજ ગોડાઉન અને ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ક્રાઇમની વાત કરીએ તો ગાંધીધામમાં DRI દ્વારા સ્વિફ્ટ કારમાંથી લાખોની નકલી નોટો ઝડપી પાડવામાં આવી. ગિરનાર સમાચારના મોટા સમાચાર. જૂનાગઢમાં ભવનાથના મેળાની તૈયારીઓ પૂરજોશમાં. શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ. હવે છે ખેડૂતો માટે મોટા સમાચાર. ખેડૂત સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી લઈને મોટા સમાચાર. રાયડો અને ચણાની ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલ 13 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થશે. ચણાના ભાવમાં. કેન્દ્ર સરકારે ચણા માટે 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો. રાયડાના ભાવ સામે આવ્યા છે. રાયડા મસ્ટર્ડ માટે ટેકાનો ભાવ 6,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો. ભારત બંધનું એલાન કરવામાં આવ્યું. ભારત અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. મગફળી બજારમાં. વાંકાનેર યાર્ડમાં મગફળીના ભાવ 1,200 થી 1,764 રૂપિયા સુધી પહોંચ્યા. કપાસના ભાવમાં. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1,650ની આસપાસ નોંધાયા. રાજ્ય સરકારે ખેત ઓજારો માટે સબસિડી અને મશીનરી માટે 160 કરોડ રૂપિયાની નવી સબસિડી મંજૂર કરી. તારબંધી સહાયમાં. રખડતા પશુઓથી રક્ષણ માટે ખેતરમાં વાડ બનાવવા માટે નવી જોગવાઈઓ જાહેર. સિંચાઈથી. ધોરાજીના ભાદર 2 ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવામાં આવ્યું. ખેડૂતોમાં આનંદ. કૃષિ બજેટમાં. ગુજરાતના કૃષિ બજેટમાં 7.59% વધારો કરી ખેડૂતલક્ષી નવી યોજનાઓ સામેલ કરાઈ. કઠોળ ઉત્પાદનમાં. તુવેર અને ચણાની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે રહ્યું. સોલર પંપ. રાજ્યમાં 50,000 નવા સોલર પંપ સ્થાપવા માટે 1,500 કરોડ રૂપિયાનું આયોજન. PM કિસાનમાં. ફેબ્રુઆરીના અંત સુધીમાં PM કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો જમા થવાની શક્યતા. જીરુની આવકથી. બનાસકાંઠા અને થરાદ માર્કેટ યાર્ડમાં જીરુની આવક વધારે. ભાવમાં તેજી. ખેતી જમીનમાં. નવા નિયમો. જમીન વારસાઈ માટે સરકારે નવા 5 નિયમો લાગુ કર્યા. પ્રક્રિયા વધુ સરળ બની. બોગસ ખેડૂત કેસમાં. સરસપુરના 9 શખ્સોને બોગસ ખેડૂત ખાતેદાર બનવા બદલ 5.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ડેરી સહાયમાં. દૂધ ઉત્પાદકો માટે મુખ્યમંત્રી દુગ્ધ ઉત્પાદક સંબલ યોજના હેઠળ નવી સહાયની જાહેરાત. નેપિયર ઘાસથી. પશુપાલકો માટે મફત નેપિયર ઘાસના બિયારણનું વિતરણ કરવાની યોજના શરૂ. કૃષિ ધિરાણમાં. ખેતી માટે 25,000 કરોડ રૂપિયાની નવી લોન ફાળવવાનો સરકારનો પ્રસ્તાવ. માર્કેટ યાર્ડમાં. ઉત્તર ગુજરાતના તમામ યાર્ડોમાં નવી મકાઈ અને અનાજની આવક વધતા વેપારમાં તેજી.